આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 6 માં ત્રિકોણના કેટલાક દાખલા આપણે જોવાના બાકી છે. જે આપણે જોઈ લઈએ. એકાદ દાખલો એવો છે કે જે રકમ આ પ્રકારની હશે તમારી કે નાઝિયાના પાણીના પ્રવાહમાં માછલીઓ પકડવાનું કામ કરી રહી છે. હવે પાણીમાં માછલી જ્યારે પકડે છે ત્યારે નાઝિયા એક જગ્યાએ બેઠેલી હોય ત્યારે તેણે જે કામ કર્યું છે તે જે સ્થળથી છે અને જે જગ્યાએ માછલી પકડવામાં જે હૂક છે એ હૂક ઉપર છે, જે બિંદુ એ છે અહીંયા હૂક છે એવું કહેવામાં આવે છે. અને નાઝિયા અહીંયા બેઠેલી છે નાઝિયામાં, બરાબર. હવે અહીંયા પાણી છે એવું સમજવાનું છે, બરાબર છે. પાણીની સપાટી એનાથી થોડી નીચી છે કહેવામાં આવે છે. હવે અહીંયાથી જ્યારે હૂકથી જે પકડેલું સ્ટીલ છે તે પાણીની સપાટી પરનું જે બિંદુ છે એ બિંદુ જે છે B છે, જેની લંબાઈ જે છે 1.8 મીટરની છે. અને નાઝિયાબાનો જ્યાંથી બેઠેલા છે ત્યાંથી જે સમક્ષિતિજ અંતર છે એ 24 મીટરનું છે. કેટલા મીટરનું છે? 2.4 કે 24 મીટરનું છે. એ આપણે જોઈ લઈએ, બરાબર છે. 2.4 મીટર છે. એટલે કે આખું અંતર જે છે નાઝિયાબાનું અહીંયાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એ કુલ ડિસ્ટન્સ જે અહીંયાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે 3.6 મીટર સમક્ષિતિજ અંતર, કે જે તમારી આંખને સમાંતર હોય તે. અને અહીંયા પાણીની અંદર માછલીઓ પકડવા માટે એને દોરીને જે લંબાવેલી છે એ દોરીનું અહીંયાથી જે અંતર જે છે માછલી પાણીની અંદરનું જે અંતર છે એ બિંદુ જે C ગણીએ તો અહીંથી આ ડિસ્ટન્સ જે થાય છે એ 2.4 મીટર તમારું થાય છે. એ આપેલું છે, બરાબર. અને અહીંયાથી આ ડિસ્ટન્સ જે હશે નાઝિયાબાનો ત્રિજ્યા ડિસ્ટન્સ આ 2.4 મીટર અને આ જે ડિસ્ટન્સ છે એ 1.2 મીટર છે. તો BC જે છે, હવે જો આ માનો કે કાટકોણ ત્રિકોણ હોય, હવે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ, તો તમારે અહીંયા લખી દેવાનું છે કે A, B અને C આવું છે. આ જે છે હૂકથી સીધું પાણીના અંદરનો જે અંતર છે લંબ ઊંચાઈ કહેવામાં આવે છે આ 1.8 મીટર. B બિંદુએ 90 પાણીની સપાટી બને છે અને B થી C અંતરનું જે અંતર છે એ 2.4 મીટર છે. બસ આટલાથી એ ડિસ્ટન્સ છે. આ જે સમાંતર છે એની સમક્ષિતિજ ત્યાં કુલ અંતર 3.6 મીટર, પણ જ્યારે એ અહીંયાથી આજનું જે ડિસ્ટન્સ છે 2.4 મીટરને અંતરે માછલી પકડે એ રીતે દોરીને ખેંચવાનો પ્રયત્ન કરે. તો દોરી કેટલી ખેંચાયેલી હશે એના દ્વારા દોરી કેટલી ખેંચાય એ શોધી કાઢવાનું છે. તો આ EB તમારે હૂકથી સળિયાના હૂકથી પાણીની અંદરનો સીધી લંબાઈ ઊંચાઈ 1.8 મીટર ઊંચો હૂક લગાવેલો છે. અને આ જે ડિસ્ટન્સ છે એનું સમક્ષિતિજ અંતર 3.6 મીટર. તો કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B ની છે આ તમને ખબર પડી ગઈ છે, બરાબર. અને AC શું છે? કર્ણ છે. હવે કેટલી દોરીની લંબાઈ ખેંચે એ તમને હમણાં ખબર પડી જશે. કેટલી દોરી એનાથી ખેંચાયેલી છે એ એના અંદાજ આવશે. આ જે દોરી છે એ ખેંચવાની છે, ખેંચેલી દોરી છે, બરાબર. એટલે આ જે વસ્તુ બને છે એ કર્ણ બનશે તમારા તંગ લંબાઈ છે. તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા EC સ્ક્વેર, એટલે કે 1.8 નો વર્ગ વત્તા 2.4 નો 1.8 એટલે 3.24 વત્તા 2.4 એટલે 5.76 થશે. 6 4 થશે 7 ને 2 9 ને 10 5 ને 9 થશે. AC સ્ક્વેર બરાબર માટે AC બરાબર કેટલા મીટર આવી છે? 3. પહેલા તો આ કામ કરો કે AC ની જે લંબાઈ છે તલ કર્ણની જે લંબાઈ છે એ 3 મીટર મળશે. એટલે કે મૂળ સ્થિતિમાં તેને 3 મીટર દોરી બહાર કાઢી છે. મૂળ સ્થિતિમાં 3 મીટર દોરી બહાર કાઢેલી છે. આવું તમારે આપેલું 3 મીટર દોરી બહાર કાઢેલી છે, બરાબર. હવે આપણે એવું કરવા કે 3 મીટર દોરી કાઢી. હવે તે જ્યારે 1 સેકન્ડમાં જો દોરીની ખેંચેલી દોરીની લંબાઈ 5 સેમી હોય, 8 સેમી 5 તો 12 સેકન્ડમાં ખેંચેલી દોરીની લંબાઈ કેટલી? આપણને જવાબ છે 1 સેકન્ડમાં ખેંચેલી દોરીની લંબાઈ 5 સેન્ટીમીટર. તો 12 સેકન્ડમાં કેટલી દોરી ખેંચી પહેલા એ શોધી કાઢવી પડશે, બરાબર. એટલે 1 સેકન્ડમાં ખેંચેલી દોરી
5 cm માટે 12 સેન્ટીમીટરમાં કેટલી દોરી ખેંચાશે? તો તમને અહીંયા ખબર પડી આ સેન્ટીમીટર છે એટલે કે 12 × 5 બરાબર 60 સેન્ટીમીટર. હવે આપણા જે જવાબ છે દોરીને બધા મીટરની અંદર વાગે છે. આપણે 60 સેન્ટીમીટર કરવા હોય તો 60/100 મીટર. 0 એટલે 0.6 મીટર થશે. બરાબર 0.6 મીટર. આટલી દોરી જે છે એટલી દોરી એને બહાર ખેંચી હશે. હવે AB બરાબર 1.8 સેમી છે. AB કેટલા છે? 1.8 સેમી તમારી પાસે છે જે શિરોલંબ લંબાઈ. હવે ફરીથી ત્રિકોણમાં AC² બરાબર AB² BC² એટલે તમારે બીજો ભાગ શોધવાનો છે BC નો. એ ભાગ એવો હશે કે બાકી બીજી સ્થિતિમાં દોરીની લંબાઈ કેટલી બાકી રહેલી છે શોધવાની AC. અને AC પરથી આપણે નાઝિયાનું આંકડાથી સમક્ષિતિજ અંતર શોધવાનું છે. એટલે B નાઝિયાનું જે ડિસ્ટન્સ છે એ તમારે શોધવાનું છે. એટલે બીજી સ્થિતિમાં દોરીની લંબાઈ પહેલા આપણે શોધી કાઢીએ. બરાબર બીજી પરિસ્થિતિમાં દોરીની લંબાઈ વસ્તુ એ છે આપણે બરાબર પરિસ્થિતિમાં દોરીની લંબાઈ મૂળ દોરીની લંબાઈ 3 મીટર 0.6 મીટર બાદ કરો. કેટલા રહેશે? 2.4. આ કઈ લંબાઈ આવશે? AC. એટલે પહેલી વખત એને જે દોરી બહાર ખેંચી છે એ દોરી આટલી ખેંચી રહેશે 60 સેમી એટલે 0.6 મીટર. અને હવે એ જે AC છે એ દોરીની લંબાઈ 2.4 મીટર છે. તો એ વખતે આ સમક્ષિતિજ આ જે શિરોલંબ અંતર અને સમક્ષિતિજ લંબાઈ એટલે માછલી કેટલી દૂર હશે? આ AB થી હુક થી લટકાવેલા વખતે જે છે માછલીને અને આ જે માછલી જે પકડે છે એ ડિસ્ટન્સ કેટલું છે એ શોધવાનું છે. બીજી પરિસ્થિતિમાં જ્યારે આટલી દોરી ખેંચી લીધી 0.1 પછી સમક્ષિતિજ ડિસ્ટન્સ કેટલું રહેશે? આ ઊભી જે શિરોલંબ લંબાઈ છે એનાથી. એટલે ફરીથી આપણો ત્રિકોણ ABC માં AC² બરાબર AB² BC². હવે AC ની લંબાઈ તમને આ વખત આપી દીધેલી છે. બરાબર AC ની લંબાઈ તમને આવશે. એટલે આપણે આકૃતિ બીજી વખત દોરીએ તો બી વાંધો નહીં, તો તમને અંદાજ આવી જશે. હવે બીજી પરિસ્થિતિમાં AC ની લંબાઈ આપણી પાસે આવી ગઈ. આ વસ્તુ એની છે ABC આ 2.4 મીટર ખેંચેલી દોરી સિવાયની દોરી લંબાઈ આટલી દોરી બાકી રહી. અને આ તો 1.8 સેમી cm છે મીટર. અને આ કાપડ હવે તમારે એવું કહેવાનું કે અહીંથી આ ડિસ્ટન્સ કેટલી રહે છે? એક પહેલી દોરી આટલી ખેંચી લીધી હોય તો ત્યાર પછી સમક્ષિતિજ ડિસ્ટન્સ એટલે દોરી નજીક આવી છે એવું છે. તો આમાં બીજી પરિસ્થિતિ પ્રમાણે જ આપણે ચાલે. તો આમાં પણ ત્રિકોણ ABC માં ખૂણો D 90 તો છે જ અને AC શું છે? કર્ણ છે. એને જ વસ્તુ છે. એટલે ફરી પાયથાગોરસ વાપરવાનું. પાયથાગોરસના પ્રમેય અનુસાર બરાબર સિદ્ધાંત પ્રમાણે AC² બરાબર AB² વત્તા BC² એટલે કે 2.4 નો સ્ક્વેર બરાબર 1.8 નો સ્ક્વેર વત્તા BC² માટે BC² બરાબર 5.76 માઈનસ 3.24. 6 માંથી 4 જાય 2, 7 માંથી 2 જાય તો 5, 3 માંથી 3 જાય તો 2.52. હવે આપણે આની અંદાજે ટકા લખવી પડે. BC બરાબર 2.52 નું વર્ગમૂળ અંદાજે ભાગાકાર 252/10 થાય 100 તો 100 નું વર્ગમૂળ તો 10 થાય અને 252 નું જે વર્ગમૂળ કરીએ 1.59 જેટલું મળશે. કેટલું મળશે? 1.59 તમારો જવાબ આવશે. બરાબર BC બરાબર. હવે જો 1.59 થતું હોય તો હવે પહેલી વખત જે AC ની લંબાઈ 3 મીટર હતી ત્યારે BC 2.4 હતો. તો આ 2.4 લંબાઈ રહે તો આ લંબાઈ છે 1.59 એટલે જે દોરી તંગ હતી એ સમક્ષિતિજ અંતર AB ની નજીક એટલે નાઝિયાની નજીક તમારી દોરીની લંબાઈ આવશે. બરાબર આશરે છે તેનો નાઝિયામાંનું આંકડાથી સમક્ષિતિજ અંતર નાઝિયામાંનું આંકડાથી સમક્ષિતિજ કુલ ડિસ્ટન્સ BC વત્તા 1.2 BC વત્તા 1.2 નાઝિયામાંનું
1.2 એટલે 1.59 કરતા 1.20 કરો. 9 5 2 7 2.79 મીટર થશે. બરાબર. નાઝિયામાનું કુલ ડિસ્ટન્સ જે છે એ વખતે આ પરિસ્થિતિની અંદર 2.59 થશે. કારણ કે 3.6 માંથી આપણું ડિસ્ટન્સ ઘટી ગયું પહેલા. એટલે BC તમારે 1.59 આવે અને આગળનું 1.2 છે. બરાબર. અહીંયાથી નાઝિયામાનું મેટેરિયલ આ ડિસ્ટન્સ જે છે 1.2 છે અને આ ડિસ્ટન્સ તમે લાગો જ્યારે દોરી ખેંચી લે છે ત્યારે નાઝિયામાનું અહીંથી એની આંખની સમક્ષથી જ અંતર 2.59 મીટર થાય છે. બરાબર. એટલે આ એક એક્ઝામ્પલ એવો હતો કે જે દોરીની લંબાઈ પરિસ્થિતિમાં હૂકની વાત કરી છે. અહીંયા હૂક છે સમજીને ચાલો એટલે આપણા કાટકોણ ત્રિકોણ દોરી જ્યારે દોરી ખેંચી છે ત્યારે દોરીની પાછળનો કર્ણનો ભાગ નજીક આવશે. બરાબર. એની નજીક નાઝિયામાનું પાસે આવે અને પાસે આવતી હોય ત્યારે ડિસ્ટન્સ જે સમક્ષથી જે અંતર હશે એ ઘટે છે. એનો મતલબ એ થાય છે. બરાબર. આ જે તમારો સ્વાધ્યાયનો દાખલો હશે કદાચ જોઈએ. સ્વાધ્યાય છે તમારો 6.6 માં છેલ્લો દાખલો છે. બાકીના દાખલા સાબિત કરવા છે કંઈ તમારે એટલું બધું જરૂર છે નહીં. બરાબર. કે જે આપણે અગાઉ કરી ચૂકેલા છે. બીજા કેટલાક દાખલા એવા છે કે જે તમે કરેલા છે એ પ્રમાણે થોડા આવે એનો આપણે અભ્યાસ કરીએ. વધારાના જે 2-3 દાખલા છે એવા કે જે પરિમિતિને એવા છે જે તમે ભણીને આવેલા છો એનો ઉપયોગ કરવાનો. એટલે એ જે દાખલા છે એ તમને થઈ જશે. બરાબર. તો એક દાખલો એવો છે જોઈએ આપણે કે ત્રિકોણ ABC માં B અને D બિંદુઓ અનુક્રમે AB અને AC છે. બરાબર. સમરૂપ ત્રિકોણની પરિમિતિનો દાખલો કરીએ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. જો AB બરાબર 6.5 અને PQ બરાબર 10.4 છે. AB કેટલા પેલા 6.5 બરાબર છે. ઉદાહરણ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. બરાબર. એટલે તમારે બે નાના મોટી ત્રિકોણ દોરવાના. આપણે દરેક વખત જે વાત કરતા હોઈએ. હવે અહીંયા સમરૂપ છે તે એને એકરૂપ ખૂણો એ P છે. બરાબર. P ને એકરૂપ ખૂણો Q એટલે PQ અને અહીંયા તમે C અને R કરો. બરાબર. હવે આપણને શું આપે છે રકમ જોઈએ પછી તમે સૂત્ર કહેશો એટલે ખબર પડશે. હવે એવું છે ત્રિકોણ ABC માં AB 6.5 સેમી અને PQ 5.4. આ જે આગળ છે માપ એ 6.5 સેમી છે અને આ જે માપ છે એ 10.4 સેમી છે. બરાબર છે. 10.4 સેમી છે. તો હવે આપણે અને આની પરિમિતિ ત્રિકોણ ABC ની પરિમિતિ આપણને આપી દીધેલી છે 60 સેમી. કેટલી આપી છે 60 સેમી. હવે પરિમિતિના સૂત્રો આપણે આગળ જોઈ ગયેલા છે કે ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર AB છેદમાં PQ. જે બાજુના માપનો ગુણોત્તર આપેલો હોય એ જોઈ લેવાનું. AB ને એક ગુણોત્તર PQ છે. DC છેદમાં QR અને AC છેદમાં QR. એટલે તમારા હવે 60 છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 6.5 ભાગ્યા 10.4. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું. 60 ગુણ્યા 10.4 બરાબર 6.5 ગુણ્યા ત્રિકોણ PQR ની પરિમિતિ. હવે 6.5 નીચે હશે પોઈન્ટ પછી એક રકડો અહીંયા પણ એક આવે એટલે બંને નીકળી જશે. એટલે 60 ગુણ્યા 104 છેદમાં 65 બરાબર ત્રિકોણ PQR ની પરિમિતિ થશે. બરાબર છે. ત્રિકોણ PQR ની પરિમિતિ થશે. બરાબર. હવે આપણે છેદમાં જોવાનું છે. તો અહીંયા આવશે 13 5 65 12 5 60 13 સીતા 1 104 માટે ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 12 ગુણ્યા 8 બરાબર 96 સેન્ટીમીટર. આપણે અગાઉ સૂત્ર એવા પણ લખેલા હતા કે માનો કે આ પહેલી બાજુ તો આ પહેલી બાજુનો ગુણોત્તર પછી આ બીજી બાજુનો ગુણોત્તર બરાબર એવા પણ આપણે સૂત્રો લખેલા છે જ્યારે આપણે આગળ દાખલા પરિમિતિ ના કર્યા હોય ત્યારે. બરાબર. એટલે આ રીતે તમારા દાખલા આવતા હોય છે
એટલે કઈ બાજુનો ગુણોત્તર છે, કદાચ બંનેની પરિમિતિ આપેલ હોય અને કોઈક બાજુનો ગુણોત્તર શોધો, અથવા એવું પણ હોય કે બંનેની પરિમિતિ આપેલ હોય અને કોઈક બાજુનો ખાલી ગુણોત્તર, તો તમને જે પરિમિતિ આપેલી હોય છે એ પરિમિતિનું સાદું રૂપ આપેલ જે રકમ છે અને જે આંકડાકીય માહિતી મળેલો ગુણોત્તર કરો એટલે તમને બાજુનો પણ ગુણોત્તર મળી જાય છે. એટલે આવા દાખલા પણ આપણે અગાઉ થયેલા છે. એટલે આ વધારાના જે દાખલા પ્રેક્ટિસ વર્કમાં હોય પાછળ, બરાબર છે, હેતુલક્ષી પ્રશ્નમાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે. હવે એવો એક x વાળો દાખલો છે, એવો આપણે કરીએ, બરાબર, કે જેથી તમને અંદાજ આવશે કે ત્રિકોણ ABC માં બિંદુઓ D અને E અનુક્રમે બાજુઓ AB અને AC પર આવેલા છે. શું કહે છે? ત્રિકોણ ABC માં બિંદુઓ આપણને બે આપી દીધેલા છે, D અને E. એવી રીતે આપેલા છે કે D સમાંતર BC થાય છે. અને એમાં પણ x નો દાખલો છે, આપણે જોઈએ એ દાખલો જોઈએ. ત્રિકોણ ABC એમાં D અને E આવેલ છે. આપણે રકમ એવું લખતા હતા કે ત્રિકોણ ABC માં A dash B dash D અને A dash B dash C છે. આવો હોય અને પછી A dash B dash D. તો પછીનું વાક્ય કેવું હતું? તથા D સમાંતર BC. તો તમને આવું નામ આપવામાં આવે A dash D dash B અને A dash B dash, તો તમને એવું કહેશે કે D અને E બિંદુ AB અને C પર આવેલા છે. પાંચ વસ્તુ થશે. બરાબર. હવે જે માપ આપેલા છે એનો આપણે ઉપયોગ કરીએ અને આપણે એ પણ સૂત્રોની વાતો કરી એક સૂત્ર કેવી રીતે લખવાના છે. આપણે રકમ જોઈએ કે એમાં x નું મૂલ્ય આપણે શોધવાનું છે. કોનું મૂલ્ય શોધવાનું છે? x નું. તો AD બરાબર x, DB બરાબર 2x 1. આ મૂલ્ય જે છે x છે, આ મૂલ્ય જે છે 2x 1 છે. અને AE નું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણને આપેલું છે x + 3 અને EC નું મૂલ્ય 2x. AE નું જે મૂલ્ય છે x + 3 છે, બરાબર, અને આ મૂલ્ય. હવે તમને પહેલા જ આપણે સૂત્રમાં લખી દેલો છે કે પહેલું સૂત્ર આપણું કયું વપરાય છે. તો આપણને ખબર છે આ વાક્ય તમે લખી દેજો, કોઈ પણ આપણે બે માર્ક્સના દાવો લખેલી રકમમાં જ આવું લખવાનું. પછી એની નીચે સૂત્ર આવશે AD છેદમાં DB સપ્રમાણતાનો પ્રમેય AE છેદમાં EC. બસ હવે તમે કિંમત લખી અને સાચું કહો. x છેદમાં 2x 1 બરાબર x + 3 છેદમાં 2x. હવે તમે ક્રોસ ગુણાકાર કરો. x ગુણ્યા 2x બરાબર x + 3 2x 1. એટલે 2x સ્ક્વેર બરાબર સારું x ગુણ્યા 2x 2x સ્ક્વેર, x ગુણ્યા -1 -x 3 ગુણ્યા 2x પ્લસ 6x. સામે 2x કે ઉડી ગયા, બરાબર. 6 માંથી 1 જાય એટલે 5x - 3 બરાબર x બરાબર 5x - 3 બરાબર 0. માટે 5x બરાબર કેટલા મળશે? 3. માટે x બરાબર 3 ભાગ્યા બરાબર x ગુણ્યા 2x x ગુણ્યા -1 -x 3 ગુણ્યા 2x 6x 3 * 3 બરાબર 6x માંથી 1 જાય 5x 3 ના દર સામે 2x કે ઉડી જાય x બરાબર 3/5 બરાબર. આનો જે જવાબ આવશે x બરાબર 3/5, જેનું મૂલ્ય જે છે એ 1 કરતા નાનું છે, એટલે શુદ્ધ પૂર્ણાંક થયો તમારી પાસે. એટલે આપણે આવા દાખલા આગળ કરી ચૂકેલા છે, બરાબર. એટલે સપ્રમાણતાના જે સૂત્રો છે, બીજું સૂત્ર આપણે એવું લખાયેલું છે કે AD છેદમાં AD બરાબર AE છેદમાં AC બરાબર. બીજું સૂત્ર આપણે ત્રીજું સૂત્ર શું હતું આપણી પાસે? તો DB છેદમાં EC બરાબર AB બરાબર EC છેદમાં AC. પછી એના ગુણાકાર પણ તમને ખબર. એટલે સૂત્રો જેટલા ક્લિયર થતા જશે એટલું તમારું કાર્ય સરળ હશે. એવી રીતે ક્ષેત્રફળનું પણ સૂત્ર હોય છે, બરાબર. બે ત્રિકોણના ક્ષેત્રફળ, બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર તમને જો આપી દીધેલો હોય તો એ ગુણોત્તર પરથી પણ તમારે દાખલો કરવાનો હોય છે, બરાબર. એટલે ક્યારેક દાખલા સરળ પણ હોય છે, ક્યારેક તમારે ગુણાકાર કરવાના હોય છે. એનું તમારે થોડું ધ્યાન રાખવાનું જોડે.
બરાબર. હવે એક આપણે આગળ દાખલો વિમાનનો આગળ પણ આપણે કરી ચૂકેલા છે. ઉત્તર દિશામાં જાય, પૂર્વ દિશામાં જાય. એક વિમાન મથકથી પશ્ચિમ દિશામાં 2100 કિલોમીટર પ્રતિ કલાક દોડે છે અને એ જ સમયે બીજું વિમાન એ જ વિમાન મથકથી દક્ષિણ દિશામાં 2000 કિલોમીટર. એક કલાક પછી બંનેની પરિસ્થિતિ તમારે શું છે? એટલે આપણે ભણી ગયા છે પશ્ચિમ દિશામાં જવાનું છે અને બીજું છે એ દક્ષિણ દિશામાં જાય છે. બરાબર છે. અને એ દાખલાની પણ આપણે વાતો અગાઉ કરી ચૂકેલા છે સ્વાધ્યાયમાં, કે ઉદાહરણનો દાખલો હશે ત્યારે, કે એ વખતે ઉત્તર અને પશ્ચિમની વાત હતી, આ વખતે દક્ષિણ અને પશ્ચિમની વાત છે. તો સીધું અને કોઈ સ્થળ બતાવી દેવાનું, પછી ડિસ્ટન્સ શોધવાનું, એટલે તમારો જવાબ પૂરો થઈ જાય. ચલો જોઈ ગયા જોઈએ દાખલો. એક વિમાન મથકથી પ્રથમ વિમાન, તો આપણે ધારી લઈએ કે આપણું આ પશ્ચિમ અને દક્ષિણમાં જવાનું છે. બરાબર છે. એટલે આપણે રીતે ચાલવું પડશે. માનો કે આપણું આ વિમાન મથક છે, એ જગ્યાએ વિમાન મથક છે. હવે તમે જ્યારે દક્ષિણ દિશામાં જાઓ છો તો તમારી દિશા આ થશે અને પશ્ચિમ દિશામાં જાઓ તો આ થશે. બરાબર છે. એટલે પ્રથમ વિમાન કઈ બાજુ જાય છે જોઈએ આપણે. તો પશ્ચિમ દિશામાં 2100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે. કેટલા કિલોમીટરની? 2100. તો આ પશ્ચિમ દિશા છે, જે બી છે, એ 2100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ વિમાન ઉડે છે, પ્રથમ વિમાન. જ્યારે બીજું વિમાન જે છે સી, એ દક્ષિણ દિશામાં પ્રતિ કલાકે કેટલા કિલોમીટરથી ઉડે છે એ પણ જોઈ લઈએ. 2000 કિલોમીટર પ્રતિ કલાકે ઉડે છે. કેટલા? 2000 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. હવે અહીંયા જે છે બીજું વિમાન છે, હવે આ બંને તમે જોડ દેશો તો બંને વિમાનો એકબીજાથી કેટલા અંતરે છે એવું શોધવાનું છે. બરાબર. એક કલાક પછી બંને વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે. તો તમારે પહેલા આ એક કલાક પછીની વાત આપણને કરવામાં આવેલી છે. એક કલાકમાં પહેલું વિમાન 2100 કિલોમીટર અંતર આવે છે, બીજું વિમાન એક કલાકમાં 2000 કિલોમીટર. અને જો તમે આવી રીતે દોડો તો ત્રિકોણ એબીસી માં એક કાટખૂણો થઈ જશે. પરંતુ પહેલા તો આપણે વિમાન મથકથી પ્રથમ વિમાન વચ્ચેનું અંતર શોધવું પડે. એટલે એના માટે સૂત્ર લખવું પડે. વિમાન મથકથી પ્રથમ વિમાને કાપેલું અંતર તો આપણને ખબર છે, અગાઉ આપણે સૂત્ર શીખી ગયા છે, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એટલે કે 2100 ગુણ્યા 1 કલાક. સમય તમારો 1 કલાક છે. કેટલો સમય છે? 1 કલાક બરાબર 2100 કિલોમીટર અંતર થશે. બરાબર. હવે એ જ રીતે વિમાન મથકથી બીજા વિમાને કાપેલું અંતર વિમાન મથકથી બીજા વિમાને કાપેલું અંતર બરાબર છે. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એટલે કે 2000 ગુણ્યા 1 બરાબર 2000 મીટર થશે. એટલે આ ડિસ્ટન્સ છે 2100 કિલોમીટર બરાબર. આ જે ડિસ્ટન્સ છે 2000 કિલોમીટર. હવે ત્રિકોણ એબીસી માં એક કાટખૂણો છે. એબીસી માં ખૂણો એ શું છે? ખૂણો એ બરાબર 90 અને બીસી કર્ણ છે. એટલે પાયથાગોરસ લગાડી દેવાનો. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે इस BC स्क्वायर बराबर AB स्क्वायर वत्ता AC स्क्वायर. એટલે કે 2100 નો સ્ક્વેર
વત્તા 2000 નો સ્ક્વેર 21 એટલે 441 ઉપર 4 મહિના અને આ 20 નો વર્ગ 400 ઉપર 4 મહિના બરાબર એટલે પહેલા 4 શૂન્ય તમારે લાગી જશે હવે 1 4 841 841 ગુણ્યા 10000 કર દો કોના બરાબર BC સ્ક્વેર એટલે 841 29 નો સ્ક્વેર છે અને 10000 એ 100 નો સ્ક્વેર થશે એટલે BC બરાબર 29 ગુણ્યા 100 માટે BC બરાબર 2900 કિલોમીટર કેટલો થશે 2900 એનો મતલબ એ થયો કે 1 કલાક પછી બંને વિમાન એકબીજાથી 2900 કિલોમીટરના અંતરે હશે કેટલા અંતરે હશે 2900 કિલોમીટરના અંતરે હશે બરાબર એટલે છેલ્લો જવાબ તમને જે પૂછેલો છે એ આવશે 2900 કિલોમીટર અંતર હશે બરાબર એટલે આ રીતે જે દાખલાની પ્રેક્ટિસ તમારે થોડી કરવાની વધારાના દાખલા બરાબર રીત પ્રમાણે તમે દાખલા કરશો એટલે કોઈ વાંધો આવતો નથી પણ એટલું કામ થવું એટલું પણ સરળ છે એટલે આવી રીતે દાખલા ઘણા બધા એવા હોય છે ખાસ સૂત્રોની પ્રેક્ટિસ કરવી પ્રમેયની તૈયારી કરવી એ જરૂરી છે બરાબર છે પ્રમેય તમારે ખાસ કરવા પડશે પરીક્ષામાં પ્રમેય 4 પ્રમેયમાંથી એક પ્રમેય બોર્ડમાં આવતો જ હોય છે જૂની બુકમાં પ્રકરણ 6 અને 7 જુદા હતા અહીંયા પ્રકરણ બંને ભેગા કરી તમારી પાસે આ દાખલા આવેલા છે બરાબર છે એટલે તમારા માટે બહુ સારી વાત છે પણ જે જૂની બુકમાં જે દાખલા પેલા વેદ વરના કાટકોણ ત્રિકોણ હતા એ અહીંયા તમને નથી આપેલા બરાબર એટલે તમારે દાખલા માટે ખાસ એટલું યાદ રાખવાનું કે કદાચ ખરા ખોટામાં આવે કે સત્ય વિધાન છે સત્ય એ પ્રમેયને આધારે પૂછાશે બરાબર ઘણી વખત એ રીતે પ્રશ્ન સૂત્ર કદાચ સત્ય છે કે અસત્ય એવો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ જતો હોય એટલે તમારે એ વસ્તુનું ધ્યાન રાખીને આગળ કામ કરવાનું બરાબર તો આજે આપણે આ ચેપ્ટર જે છે અત્યાર સુધીમાં આટલા ભાગની અંદર પૂરું કર્યું અને હવે પછીના જે આવશે પ્રકરણમાં રચનાઓ હશે કે જે રચનાઓ તમને ડિજિટલ દ્વારા વધારે પડતો ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તમને ચાપની અંદાજ આવી જાય કારણ કે જો ચાપથી તમે વાકેફ તો છો જ ખૂણાઓ દોરવાની આકૃતિ ખૂણાઓ રચના કે માપનો આપેલો હોય માપ વગર મતલબ કે આપણે કોણ માપકનો ઉપયોગ કર્યા વગર પણ રચના દોરી શકીએ છીએ ગઈસાલ તમે 60 અંશ 30 અંશ 15 105 બરાબર આવી રીતના 120 100 105 90 અંશ 120 અંશ આવું કામ ભણ્યા બસ એ રચનાઓ આવડી જાય કે કોણ માપક વગર આપણે આ કામ કરવાનું હોય છે કે જેથી કરીને તમને રચનાઓના પ્રેક્ટિસ તમારે થશે બરાબર આવતી વખતે એટલે થોડુંક તમારે વિડીયો પ્રમાણે થોડી પ્રેક્ટિસ કરી લેવાની એટલે રચનાઓ તમારી જોડે જોડે થતી રહેશે ઓકે ચલો